ડોક્ટર આવ્યા છે અહીંયા. પરિવારનો આક્ષેપ છે કે સવારે 8 કલાકથી અહીંયા બેઠા છે. એટલું ઝડપી લાગે લઈ જાઓ તમે ઝડપથી. અહીંયા મૃત્યુ થયો છે ને ડોક્ટર ની વાકે તો જોયા જેવી થાય છે મેડમ. લઈ જાઓ, વાંધો નહીં. ઓપરેશન હું નથી કરતી. ડોક્ટર કેમ નહોતા? તો ઈ મારો વાક નથી ભાઈ. આખો ઓપરેશન ઓલી હું નથી કરતી. બેન ગુજરી ગઈ ત્યાં સુધી આપણે છુપાયેલું રાખીએ છીએ. ઓપરેશન શરમ આવી હું જોઈએ. નથી કરતી. નથી તો પછી રિફર હવારે કરતી હોય તો તમે રાજકોટ લઈ જાવ એમ. ડેથ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોશું અહીંયા. ભાઈ જો બપોરે અમને ખાલી એટલું કહો કે એ બેન જીવે છે કે ગુજરી ગયા છે. ઈ જે સર્જને સર્જનને પૂછવાનું. અહીંયા સવારના છે, તમારે એને મોકલી દેવાતા રાજકોટ કે અમારી પાસે વ્યવસ્થા નથી, ડોક્ટર નથી. ભાઈ મેં એને નતા બોલાવ્યા. બરાબર એ તમારી ઓપરેશન માટે હોસ્પિટલમાં સવારના કેટલા વાગ્યાના બેઠા તમે એની હોસ્પિટલમાં? બોલાવવાના હોસ્પિટલ રાજુભાઈ અત્યારની પોઝિશન શું છે પૂછો. બાકી અમારી એ જ વાત છે, અત્યારની પોઝિશન બેનની શું છે? ઈ અમે તમને ના કહી. આ એક મિનિટ, આ ભાઈ તમારા શું થાય છે? આ બેન આ ભાઈના પત્ની છે. મેં ભાઈને સમજાવી દીધું છે. શું સમજાયું તમને? મેં તમને કીધું કે બેનનું હૃદય અત્યારે બરાબર કામ નથી કરતું. કીધું કે નહીં કીધું? ક્યારનું કહી દીધું. પછી એના સર્જન આવ્યા, ઓપરેશનમાં લીધું. સર્જને એવું કીધું કે અત્યારે હુમલાની અસર છે તો અત્યારે તાત્કાલિક રાજકોટ લઈ જાવ તો હૃદય પાછું બરાબર હાર્ટબીટ એબનોર્મલ થઈ ગયા છે, પાછું ધડકતું થઈ જાય એવું સર્જન લઈ જાઓ, અમે રાહ જોઈએ. ટૂંકમાં અમારી વાત એટલી છે કે બેન ગુજરી નથી ગયા ને આટલું જ આમ પૂછીએ, છુપાયેલું નથી રાખતા ને તમે. સર્જનને પૂછવાનું. અચ્છા, તમને ખબર ના પડે જીવે છે કે મૃત્યુ પામ્યા? તમે ડોક્ટર છો, શું છો? મેં પહેલેથી જ કહી દીધું છે ભાઈ એમને કે હૃદય અત્યારે બરાબર નથી કામ કરતું. બંધ થઈ ગયું છે, કામ નથી કરતું? કામ નથી કરતું એનો મતલબ શું થાય ભાઈ? બંધ થઈ ગયું છે, હા મતલબ ઓફ થઈ ગયા છે. હા. શા માટે છુપાવો છો? શા માટે રાજકોટ લઈ જવાના છે? તો હાવ કેર ના તો એમ કે રાજકોટ લઈ જાવ, રાજકોટ લઈ જાવ. અમે રાજકોટ લઈ જાય કોણે કીધું ભાઈ રાજકોટ લઈ જાઓ. આ લોકો રિપેર કરવાનું કે છે. અમે રિપોર્ટ આ જગ્યા છે તો રાજકોટ શું કામ લઈ જાવ છો? તમે રાજકોટ અંદર વયા જાઓ, શરમ આવી છે તમને? શરમ આવી જોઈએ. हेलो हो हाँ આપણે બહાર આવતા રહ્યો, વડીલ બહાર આવતા રહ્યો. શું વાત છે? મેડમ લે ને એની હાથમાં હતા અને જેની માથે હશે એ તો મેડમ લેખિતમાં આપી દેશે. બધાને ચરબી ચડેલી છે. જેની માથે હોય, જેને કર્યું છે ને એ ભોગવ છે. આપણે બહાર આવી જાઓ. ભાઈ વી આવો, બહાર વી આવો, બહાર વી આવો, બહાર વી આવો ભાઈ. બધા બહાર વી આવો.
ભાગાભાઈ ઉપાડી જ લેવાય, કાંઈ ન કરે. સમજ્યા? ઉપાડી જ લેવાય ભાગાભાઈ. એક મિનિટ બાર ઉભા રહ્યો હમણાં બાર હું સાંભળું છું. એને લઈને આવે પછી ઓપીડી પૈકી પછી 12:30 બધાને ચેક કરી એને આપણે કેસમાં લખેલું છે ત્યારે મને આપણે એવું હોય કે આગલા દિવસે ઓપરેશન કરવાનું આગલા દિવસે ખાવા બંધ કરી દીધું ઓપરેશન માટે કોઈ બપોરે જ્યારે ચેક થયું ત્યારે બધું નોર્મલ પછી ગઈ બેન અહીંયા બેઠા નોર્મલી સર આપણે જે ઓપરેશન કરવા વાળા છે એ 1:30 વાગ્યાની આસપાસ આવતા હોય આજે સર છે 5 વાગે ઓબ્વિયસલી આગલા દિવસની કંઈ ખાતું હોય એટલે 5 સુધી હું તો ઓપીડીમાં જોઈ 4 વાગે બરાબર હું પોતે ઓપીડીમાં હતી 5:45 મને અંદર બોલાવી ફટાફટ ડોક્ટર સર ઓપરેશન થિયેટર પેશન્ટ ઓટી ટેબલ બરાબર એણે કીધું કે આપણે જે સર્જન હતા સર્જનને મેં બોલાવ્યા કે સર તમે એકવાર જોઈ લો મને કઈ લાગતું સર્જને મને એવું કીધું કે ના એ કે બેન તમને નહીં આઈડિયા આમાં કે હૃદય બરાબર કામ કરે છે ખાલી કે વીટીમાં ગયું છે એટલે આપણે જે હુમલાની અસર કહેવાય ને એના લીધે છે તમે રાજકોટ રિફર કરજો રિફર નોટ એ સરે બનાવેલી છે મેં રિફર નથી કર્યો હવે એ મને એમ કહીને નીકળી ગયા હું મારે કોણ હતા ડોક્ટર? ડોક્ટર નિર્મલ સોલંકી અને મેં કીધું કે સર તમે રોકાવા રિફર થાય ત્યાં સુધી તો પણ સર રોકાણા નહીં આ ડોક્ટરનો એક સેકન્ડ આ પેશન્ટ બાળકનું ઓપરેશન કરવા બેનને અંદર જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યાં સુધી સારા ત્યાં હતા. સુધી સારું હતું અંદર જે થયું એ આપણને હું ઓપરેશન થિયેટરમાં નથી ગઈ એણે મને આ બેભાન થઈ ગયું ને પછી એણે બહાર બોલાવ્યું ત્યારે કઈ હતું નહીં આ ક્યાંથી આવે છે નિર્મલ સોલંકી? જે છે અમે જોઈ લેશું બેન, તમે સાચી વાત જે અમને વાત કરી છે આ જ વાત તમે પોલીસ રિપોર્ટમાં બી કરજો. આમાં જો આપણે જો સર્જન અને એકચ્યુઅલમાં જો સર્જનને લીધે થયું તો એણે હાજર રહેવું જોઈએ મેં કીધું સરને તેની સર બહાર નીકળી ગયા એણે મને કીધું કે આને તમે તમે જે ડોક્ટર તરીકે ચેક કર્યું તો તમને પછી ખબર પડી કે પેશન્ટ ડેથ થઈ હા ગયો. પણ હવે એણે મને કીધું કે આને આપણે રાજકોટ રિફર કરી દેવાનું છે હૃદયમાં કે તકલીફ છે પાછું કે કોમ્બિંગ થઈ જશે તો હું ડિક્લેર કઈ રીતે હું તમને એટલે મેં એના જો ડોક્ટરે કીધું તમે પણ છુપાવો પુરાવા ટૂંકમાં તો તમે પણ ખોટું બોલો. નહીં એટલે મેં જો તુષારભાઈ હતા MPHW પછી એના આશાબેન ભાનુબેન અને એના ઘરવાળા ત્રણેયને મેં કહી દીધું હતું કે હૃદય બંધ પડી ગયું છે બીજા કોઈને મેં નતું કીધું ઈ બરાબર છે મેં એના ઘરવાળાને અંદર બોલાવી તમે ડોક્ટરને કહ્યું ને કે આ ડેથ થઈ ગયું છે તો તમે શા માટે ખોટું બોલીને જાવ છો? પણ એણે કીધું કે તમને કદાચ આઈડિયા નહીં હોય કે હું સર્જન છું ફિઝિશિયન કરી દઈશ હવે મારે સર્જન લેવલનો માણસ મને એમ કે મેં CPR પૂછો જે અંદર હતા એમને ખબર હોય અમે પાછું ટૂંકમાં કાંઈ વાંધો નહીં. પેશન્ટ અંદર ગયું ત્યારે સાજું શરૂ હતું એ તમે પણ જાણો છો હા, ઈ અમે કે ઓપરેશન રૂમમાં લઈ ગયા હાલીને પોતાના પગે જાતે ચાલીને ઓપરેશન થિયેટરમાં ગયું આ નિવેદન તમારું તમે લખાવશો બાકી જે એમાં જવાબદાર હશે ને એના પર જે કરવાનું છે એ અમે કરી લઈશું. બરાબર ત્યાં સુધી કઈ વાંધો નતો જે બન્યું છે એ ઓપરેશન થિયેટરમાં થયું ત્યાં કોણ કોણ હાજર હતું? એક ઈ તુષારભાઈ હતા ઈ તુષારભાઈ અત્યારે હાજર છે બોલાવો તો તુષારભાઈ હાજર હતા. બીજું કોણ કોણ હાજર હતું? બીજું આપણા સ્ટાફમાંથી અક્ષય બ્રધર અહીં આગળ છે હા અક્ષયભાઈ છે અક્ષયભાઈને બોલાવો અંદર બીજો તુષારભાઈ હા તુષારભાઈ બીજું કોણ કોણ? આસિસ્ટ કરાવવા માટે અમારા બ્રધર ગયા હતા અને આ તુષારભાઈ છે ને એ MPHW છે અને બાકીના જે હતા સ્ટાફ હતા ને ઈ મતલબ ઈ આ ભાભી હોય ને જે આપણે એના સ્ટાફ ઘટના બહુ મોટી ઘટી ગઈ છે. ઈ મને ખબર છે પણ આમાં હવે ઈ સર આવી રીતે કરે તો હું શું કરું? કોઈ કેસ કેટલા તમે તમારા લેવલે ઉપર જાણ કરી દો અને ખોટા વધારે વિવાદ ના થાય એના માટે તમે પોલીસને બી જાણ કરો. બેન કોઈ કેસ કેટલા
આ જે 18 હતા એમાંથી 16 થયા છે. એક આ બેન અને એક બીજા બેન. 16 ના ડીએલ થઈ ગયું એટલે 16 ના ઓપરેશન થઈ ગયા છે. એક બેનનું છે ને કોઈ કારણસર નથી થઈ ગયું ને એક આ 18. મોટી વાત એ છે ડોક્ટર ખોટું બોલીને હા, ઈ અહીંથી મારી વયો ગયો. મારી વસ્તુ આ ડેથ થયું ને આ બેનને આ અક્ષયભાઈ હતા. પધરાવી કોણ હતું? અમારા સ્ટાફમાંથી એક જ હતા. આ બાજુ આવી જાઓ તમે. ભાઈ અંદર ગયું ત્યારે પેશન્ટ જાતે ચાલીને જે બન્યું છે ને સત્ય ઘટના જે બની છે એ તમે સાચું એટલે કહી દેજો કારણ કે આ વિશે નાનો સંકેલ આવવાનો નથી. જે પણ જવાબદાર છે એના પર બધું અમે કરી લઈશું. બરાબર? પેશન્ટ અંદર ગયું ત્યારે ચાલીને ગયું છે. હા, તમે અંદર સાથે હતા. હા, ત્યાં પેશન્ટ પછી સૂર આવ્યું, પછી જે કટ લગાડ્યો ને પછી આ બનાવ બન્યો છે. ત્યારેથી 2-3 વાર આંચકી લીધી અને પછી પેશન્ટ મેડમને બોલાયા. પેશન્ટ ટૂંકમાં એને કટ માર્યા પછી આ પ્રશ્ન તરત જ ઈ કટ માર્યા પછી આંચકી લેવા માંડ્યું. ડોક્ટર વહી ગયા તરત પછી પછી ના, પછી 2-3 ઓપરેશન પછી કર્યા અને પછી ત્યાં સુધી આ બેન બેભાન અવસ્થામાં છે. ત્યાર પછી આ ઇમરજન્સીમાં લેવામાં આવ્યા હતા બેન. ડોક્ટર ક્યાં કામ થયા? ડોક્ટર રાજકોટથી ત્યાંથી આવતા હતા. મતલબ ડોક્ટર આનું ડેથ થઈ ગયા પછી એ 2-3 ઓપરેશન ડોક્ટરે કર્યા. કરું નાખ્યા હતા. અને આનાથી મોટી કરુણતા બીજી વસ્તુ કે આ જે સરકારી છે કે પ્રાઇવેટ ડોક્ટર છે? એવો ખ્યાલ નથી. ભાઈ જે છે ને એ બ્લોક તમારે અહીંયા રજિસ્ટરમાં હશે ને? જીવન સોલંકી સરકારી ડોક્ટર છે, પ્રાઇવેટ છે. સરકાર એક એક 200 રૂપિયા આપે છે ને. 200 રૂપિયા એક એક આપે છે, મને ખબર છે. ગવર્મેન્ટમાં જોબ કરે છે. ના, 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 પ્રાઇવેટ છે. આપણા રજિસ્ટરમાં ના હોય તો શેમાંથી આવે છે? બ્લોક રજિસ્ટરમાં એમનું નામ ના હોય કારણ કે બ્લોક ઓફિસ થ્રુ ડીએચઓ ઓફિસ થ્રુ એમને ડોક્ટરને અરે બોલાવવા. તમે CDHO ને ફોન કરો ને તમારા CDHO ને ફોન કરો ને. પ્રાઇવેટ જ છે ધાંગધ્રાના. એમને એના આશાબેન છે ને એમને ખબર હશે બધી બોલાવો ને. બોલો એને બી બોલાવો, આશાબેન છે, અમને કોઈને એની બહાર બોલો, વિગત- અમને આશાબેન. એની વિગત આપો. બરાબર? એ વાત નહીં આવે કે death થઈ ગયું છે, પછી બે ઓપરેશન કર્યા છે, જાણ કર્યા છે. એ અમારો સ્ટાફ નથી એ આ ડીએલ માટે જ ઈ લોકો આવે હા, એ તો એ લોકોએ ઠીક સુધી રહેવાનું હોય. તમારી માથે કોઈ બેન માસા પર જે ઘટના દુર્ઘટના બની છે ઈ બરાબર કારણ કે હું અહીંયા 1 કલાકથી છું, મને ખબર છે બેન તમે અંદર પંચિંગ કરો. પણ ઈ ભાઈ એટલે મને તમે કહો છો ને મને અડધી કલાક પહેલા ખબર છે કે આ ડેટ થઈ ગઈ છે હો. મને અડધી કલાક પહેલા ખબર છે. નથી ભાઈ પણ હું હવે અડધી ઈ કલાક સાહેબ એક કીધું મિનિટ. કે આને મોકલવાનું છે તમને સોંપ્યું ત્યારે તમને ખબર હતી. નહીં ત્યારે મને નથી ખબર આવીને આપણે બીપી જોયું બીપી આવ્યું નહીં બરાબર એટલે પછી આપણે અહીંયાથી જે પલ્સ જોઈએ બરાબર કેરોટીન પલ્સ ઈ ફીલ નતા થતા બરાબર પછી મેં આપણે આંખમાં જોઈ ઈ જોઈ પછી અમે ECG મશીન લગાવ્યું ECG મશીનમાં આપણે હાર્ટના ધબકારા છે બતાવ્યું. પછી લગભગ 2 કલાક સુધી અમે પ્રયત્ન કર્યા. ડોક્ટર છે એ, ક્યાંથી આવે છે બેન? આ આશા સાહેબ વર્કર છે. ક્યાંથી આવે? આશાબેન છે. હું આશા વર્કર છું. ડોક્ટર ક્યાંથી આવે છે? ઈ ધાંગધ્રાથી આવે છે ને? ધાંગધ્રાથી આવે છે. તમે CDHO ને ફોન કરો. હવે આ ડોક્ટર છે એ કઈ હોસ્પિટલમાં અત્યારે ખાનગી હોસ્પિટલ ચલાવે છે? પૈસા કમાવા માટે ખાનગી હોસ્પિટલના ડોક્ટર એક દિવસમાં 20 ઓપરેશન કરશે. ચાંદની ચુડાસમાં એનો ચાલુ છે ફોન આવો આપણા ભાઈ છે ને એમને આપ્યો છે. હાલો. એને તમે ખાલી આ ડિસ્કસ કરીને મને એ નામ આપો. બહાર ઉભા રહ્યો આપણે. એમની હારે હું વાત કરતી હતી. મને કે તમને અહીં બોલો હું અહીં આવ્યો. કોઈને નો આવે. આ કામ કરે તો દવાખાનાની નો હલકી થાય છે. પાછળ બીજા કોઈ અંદર નથી જવા દેતા કે આ આવી તો કઈ હલો ગ્રાઉન્ડ માં જાઓ. અહીંયા ઉભા રહ્યો.
નીકળી જાવ ને તો એમના માથે આપણે અંદર રાજીભાઈ બધા કર્યા તો તરત જ એમ કે એમ્બ્યુલન્સમાં રિપેર કરો જલ્દી જવાનું પોતાનો બચાવ કરવા માટે બગાડે છે આપણે ક્યાં છોડી દીધા જવાબદારી હાજર છે એને ચાલો બધા એક જ વસ્તુ છે મોટો ક્રાઇમ જ છે બધાને બહાર બેસે અમારો એક સ્ટાફ અંદર આશીષ માટે જાય છે અને આટલો સમય હતો તમે નિવેદનો તમારા લખાવી આટલો સમય હતો તો અમે પ્રયત્ન કરતા હતા નિર્મલ સોલંકી કોણ છે મને વિગતવાર એનું કઈ હતું એમાં એ વખતે આની વિરુદ્ધ કઈ થયેલું હતું પ્રાઇવેટ છે સરકારી નહીં ખાનું ભલે પછી કરીએ કોણ છે
તમે અંદર હતા બનાવીને Try to think. કાપો મૂક્યો બધાનું એક જ સ્ટેટમેન્ટ આવે છે કાપો મૂક્યા પછી જ પ્રશ્ન થયો છે હું સમજી ગયો પણ કાપો તો મૂક્યો અને પછી જ પ્રશ્ન થયો બરાબર છે પછી એનું ડેથ થઈ ગયું છે તેમ છતાં ડોક્ટરે બીજા 2 ઓપરેશન કર્યા બીજાના 2 ઓપરેશન ત્યાર પછી એ કર્યા અને રાજકોટ રિફર કરી દો એવું ડેથ થઈ ગયા પછી વાતો કરી સાહેબ અંદર સાહેબે નતું જોયું ડેથ થઈ ગયું ઓક્સિજન માટે બહાર છે ઓક્સિજન અંદર નથી ને એટલે સાહેબ એવું એને બહાર આપ્યા પછી કેટલા ઓપરેશન કર્યા પછી 2 કર્યા બહાર તમને આપ્યું ને પૈસા તમને આપ્યું ત્યાં તમે ચેક થઈ ગયું બીપી કાઈ નહોતું આવતું મતલબ ત્યારે જ એનું ડેથ થઈ ગયું હતું તમારી દ્રષ્ટિએ ત્યાર પછી પણ સાહેબે 2 ઓપરેશન કર્યા અહીંયા એક બેનને ચેકો માર્યો એ બેનનું ડેથ થઈ ગયું ત્યાર પછી એની સારવાર કરવાની જગ્યાએ સાહેબે 2 ઓપરેશન કર્યા એમનો ટાર્ગેટ પૂરો કરવા માટે આ પૈસા પછી 2 કર્યા આ બેનનું ડેથ થઈ ગયું એમને કાપો માર્યો ડેથ થઈ ગયું છતાંય સાહેબ 2 ઓપરેશન કરવામાં એમના પૈસા લેવા માટે 2 ઓપરેશન કર્યા આ બેનની સારવાર શું થાય એને જ જોયું આ બેનને માથે ટોપલું ઓઢાડી દીધું જે આવે એ તમે હસોમાં પેલા ખરાબ લાગે છે હા તમારી વાત કરવાની રીત જે છે ને એ ખરાબ લાગે છે જેટલા પણ અંદર હતા એ તૈયાર રહેજો જે પાપમાં નથી એ પોતાના નિવેદનો એ પ્રમાણે લખો. રાજુભાઈ ડોક્ટર કયા દવાખાના હતા એ તો પૂછો. શ્રીરામ હોસ્પિટલ ધાંગધ્રા 6 મહિના પહેલા Private છે કે ઈ- પ્રાઇવેટ છે 6 મહિના પહેલા એના જ પાપે એક આદિવાસીના બહેન પણ ગુજરી ગયેલા છે તો આ પ્રાઇવેટ ડોક્ટર સરકારી ઉપર- દવાખાનામાં રાઈટ છે આવવાના હા હા એને કામ આવ્યું આ ડોક્ટર ઉપર અગાઉ પણ ત્યાં આક્ષેપો થયેલા છે કરના કોઈ અપાયા બીજું શું હોય ગુનો દાખલ કરી નાખો. આ બાજુ આવતા રહ્યો હા ભલે નથી લેવા રાજકોટ એમ જ હોય